हेलो गाइस, કેમ છો? બધા મજામાં ને? फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे। તો આપણે ઉઠી ગયા છીએ સવારમાં અને સવારમાં આપણે નીચે આવ્યા હતા, જોયું આ લેમ્પમાં ઉડી ગયું છે. ये क्या है? મૂવી બ્લેન્ડર હવે આ રહ્યું અહીંયા. હવે નીકળવું હોય કે શું એ ખબર નથી આપણને. ચાલો નાસ્તો પાણી કરી લે ભાઈ, જવાનું આપણે પાછું સાઈડ ઉપર વાયરિંગ કરવા. अच्छा કાલે જેમ આપણે કર્યું હતું એમને વિડીયો તમે જોયું એમ. તો નાસ્તો પાણી કરી લઈ, હવે મળી તમને સાઈડ ઉપર ડાયરેક્ટ. તો ફાઇનલી આપણે સાઈડ ઉપર આવી ગયા. થોડાક આ બાજુ આવતા રહીને ત્યાં સૂર્યપ્રકાશ તો મોટું નતું દેખાતું. તો ઓલા રૂમમાં તો પીઓપીમાં વાયરિંગ થઈ ગયું હતું. હવે આ બાજુ રૂમમાં કરવાનું આપણે સવારમાં. અને આ છે સર્કિટો એ આપણે ઉપર ફેન બોક્સમાં દઈ દીધી, કાલ તમને બતાવ્યું હતું એમ. તો આજે આપણે આ પીઓપીનું વાયરિંગ કરવાનું બાજુ રૂમમાં. अच्छा તો હવે પીઓપી વાયરિંગ કરતાં કરતાં આપણે અગાસીમાં આવી ગયા. અગાસીમાં આટો મારો ન થયો, આ કામકાજ હતો એટલે આવ્યો. અહીં તો સ્પ્રિંગ નાખવાની હતી, નીચેથી આપણે ડીશનો વાયર હોય ને અહીંથી આવવાનો છે. આપણે કાલ ઉપર કર્યું હતું એવી રીતે. અને બાજુ રૂમમાં કરવાનું હતું, એમાં વાયરિંગ કરવાનું છે. તો સ્પ્રિંગ એટલે નાખી લે, નીચે વાયર બાંધે છે. भाई आपका नॉलेज तो कमाल का। આ તમે જોયો કો કેટલી ગરમી ચડી ગઈ. मुझे कुछ दिखाई नहीं दे रहा। તો આપણે જો આ વાયરિંગ છે ને, આ મેઇન વાયર હોય સર્કિટમાં, એમાં તો બાંધવાના હોય. અને પહેલાં એને ફેન બોક્સમાં જઈ, ફેન ભાઈ તમે વાંહે જુઓ ને એવી રીતે જંક્શન અલગ અલગ જાય. અને ઉપર પાઇપ નાખીને અલગ અલગ ગોઠવાના. આપણે જંક્શન અત્યારે નાખી દીધા છે, પાઇપને નાખી દીધું છે, કમ્પ્લીટ થઈ ગઈ છત. એટલે એમાં વાયરિંગ કરેલી બાકી હવે. હવે રીતે તો જંક્શન ને પાઇપ બી નાખવાનું હોય. તો બાજુના રૂમમાં તૈયાર જ છે, આપણે કાલ કર્યું હતું ને એ તૈયાર થઈ ગયું વાયરિંગ ને એવું. તો બાજુના રૂમ તમને બતાવી દઉં કેટલું થયું ને એ. કારણ કે વાયરિંગ તમને જોયું તો ખબર પડશે. આમાં જો વાયરિંગ આખું કમ્પ્લીટ છે, આમાં ખાલી પાઇપિંગ છે અને આમાં ખાલી વાયરિંગ બધું થઈ ગયું છે. એટલે એવી રીતે પાઇપિંગ ને વાયરિંગ બે કરો એટલે ખબર પડી જાય. ને કરોલો વાયર જ ન મળે, પીઓપી હોય ને એટલે. ये बड़ी अच्छी बात कही आप। આવી રીતે જો આ સીલ હોય ને એમાં બધી અલગ અલગ રાખવાના હોય પાઇપને, પછી એમાં વાયરિંગ કરવાનું હોય. એટલે આપણે બાજુના રૂમમાં જોયું ને એવું થઈ જાય આમાં. એટલે બાજુના રૂમમાં પાછા ને બધા એમાં જેટલી નાખીને બધામાં એ જ કરવાનું છે. એટલે પીઓપીનું વાયરિંગ થઈ ગયું ટૂંકમાં. એ બધા સાદા વાયર હતા. નજીક તમને વાયર બતાવું. આ વાયર હે ને ટીવીનો હોય, ઓલો સ્પ્રિંગ નાખી હતી ને અગાસીમાંથી, એ આ વાયર માટે જ નાખી હતી. પછી સાઈડ ઉપર કામ કરતા તે વરસાદ આવ્યો, લાઈ કીધું એને શૂટિંગ લઈ લઉં. નાઈટ તો સવારનો આવો જ હાલે, ઝરમર વધારે કાંઈ આવતો નથી. સાઈડ ઉપર એક તો ફૂલ બફારો હતો, એટલે કીધું દુકાન ઘડીક બેહી. દુકાન આવ્યો તો લાઈટ વહી ગઈ. अरे झूठ बोल रहा है, ये झूठ બોલ रहा है। એમનો કદાચ પંખો ફરે, હજી લાઈટ ગઈ જ છે એટલે હરિવારે પંખો ફરતા વાર લાગે ને ઉભો રહેતા. આપણે કીધું દુકાનેથી ઘરે જાય, પણ ન્યાય વરસાદ આવી ગયો, જમીને મળી સાઈડ ઉપર. પાછા આપણે સાઈડ ઉપરથી આવી ગયા અગાસી ઉપર. એમનો કદાચ ફિલ્ટર લગાડ્યું, એવું કંઈ નથી, વરસાદનું પાણી પડ્યું ને એટલે થોડુંક ઝાખું લાગે. આપણે પાછા આવી ગયા બાજુ રૂમમાં વાયરિંગ કરવું હતું એટલે સ્પ્રિંગ અગાસીમાં આવશે એટલે ત્યાં ડીશનો વાયર કરવાનો. એટલે ચાલો હમણાં નીચે જઈને મળી પાછા. તો મિત્રો સવાર તમને રૂમ બતાવ્યો હતો ને, આ રીડ રૂમ એમાં જો વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું આખું. અત્યારે થોડુંક વરસાદનું અંધારું હોય ને એટલે હરખું નથી દેખાતું, લાઇટ નથી એટલે પાછી. તો સવાર તમને બતાવ્યું તો એ કમ્પ્લીટ થઈ ગયું હોય ને બાજુનો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે ટોટલ 3 રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે કામકાજ હતું એટલે વિડીયો નથી ઉતરો. તો સાઈડ ઉપરથી કમ્પ્લીટ થઈ અને આપણે આવી ગયા છીએ દુકાન ઉપર. લાઇટો જોઈએ કહો, લાઇટો બધી ચાલુ કરી. હમણાં તમને બતાવું માયલા કેમેરાથી હરખું. તો આ છે લાઇટો આખી ડેકોરેશનવાળી. આપણે ઉપરની લાઇટ બધી બંધ રાખી એટલે બહારથી આવે ને તો દેખાય હરખું. અને સિઝન આવી ગઈ એટલે બધું ડેકોરેશન કરવું પડે. તો મસ્ત ગોઠવીને લાઇટો ચાલુ કરી નાખીએ. અને મમ્મી આ ધૂપ કરવાની ટ્રાય કરીએ, બસ થતો નથી. હેલો ગાઈસ, તો આખો દી આપણે સાઈડ ઉપરથી આવી ગયા દુકાને. અને તમને સિરીઝ મેં તમને બતાવી થોડુંક પહેલાં હમણાં બધું ચાલુ કર્યું આપણે. અંદર બધું બંધ રાખ્યું કારણ કે દેખાય તમને, કોક ગ્રાહક આવે તેના માટે દેખાય. તો સાઈડના વાયરિંગ કરતા આખો થાકી ગયા અને થોડુંક લાગ્યું તો ભાઈ થઈ ગયું હરખું, ખબર નથી પડી કે કેમ લાગ્યું તો શું થયું. એમ બેઠા વરસાદ તો આખો દી હરવરો આવ્યો એટલે પલાયરું જ છે વરસાદે. એ કાંઈ કામ ન કરવા દીધું, બિચારા જે બહાર કામ કરતા હોય પણ મહેનત તો પલાયરા જ છે નકરા. એટલે માની લો કે કાંઈક મજૂર બિચારા કામ કરતા હોય એના તો હાવ પૂરું જ પલરવાનું જ રહ્યું. એમ ઝરમર વરસાદ હતો, તમારે કેવો હતો એ કહેજો કોમેન્ટમાં. બીજું કાંઈ ને, કાલ તો રવિવાર એટલે તમારે બધા રજા આવી છે, અમારે તો નથી. અમારે થોડું કામકાજ પૂરું કરી નાખીને અત્યારે પછી તમને એમ થાય કે આ હું ઘડે વડે બોલે, પણ વિચારવું પડે, એમને તો કંઈ થતું નથી બોલવામાં. એટલે હજી તો આજ શનિવારે એટલે 10 વાગે જઈશું ને ભાઈ કંઈ કેળો ને એવું કંઈ ખાઈ લેવું, ચા ને એવું. બીજું કંઈ આપણે પૂરી હોય કંઈ વાવતું નથી હે ને.
થાય તો થાય કે અત્યારે બેવાનો ટાઈમ મળ્યો એટલે બપોર ઘડીક હતો દુકાને પણ એ તો હોન્ડામાં કેમ બેઠો એવી રીતે ટાઈમ મળ્યો હતો બીજો કઈ ઓમ કે ટાઈમ નથી મળ્યો આજ તો આખો દી સાઈડ ઉપર જ હતા આપણે પીવાબેન વાયરીને તમને બતાવ્યું એમ આપણે પૂરું કર્યું હતું એટલું તો હવે 10 વાગ્યા લગી બેઠા કંઈક નવું હોય છે તમને કહીશું 10 વાગ્યા લગી દુકાને જઈ પછી જઈશું ઘરે કાલે આપણે નવું તો છે કાલે તો બહાર જવાનું હજી નવી સાઈડ ઉપર ત્યાં હું કરવાનું ત્યાં વાયરિંગ જ કદાચ કરવાનું હોય પીઓપી ના હોય કે સાદું છે કઈ ખબર નથી મને કાલે ફરવા જઈશું કદાચ ક્યાંક નવરાઈશું તો જોઈ લઉં કાલ નવી નહીં છે તો બાકી થોડુંક આમાં મળી અત્યારે. A few moments later. મિત્રો તો ટાઈમ થઈ ગયો છે ને આપણે દુકાનેથી ઘરે ભાગી હવે તો દુકાને મળી આપણે કારણ કે રસ્તામાં તો વિડીયો નહીં ઉતરે કારણ કે ગળદી છે ને વરસાદનું પાણી ભરેલું એક ગારો તો ઉડી નાખો ભરી મૂકશે અને પાટલું ને હજી તમે કાંઈ નહીં એમનામ નાઈ નહીં હોય ગમે હોય ને વરસાદમાં ન પલરી એટલું તો એ ઉલાર ભરી મૂકે આયલા જતા બાજુમાં લે હોન્ડા વાળા ઉલાડવાના છે પાણી એટલે એમ બગડી જાય આખું. હાલો ઘરે આયલા જાય હવે આરામથી હરવે જઈશું કારણ કે ઉડે નહીં પાણી કોઈને આપણે ન ઉડે તો ઘરે જઈને પછી જમી કરીને મળી તમને જમવા મળે ચાલો મળી એવું કરી તો ઘરે જઈને મળું તમને. એટલે આપણે જમે કહીને આવી ગયા છીએ અને નવીન કંઈ કહી છે એટલે કાલે આપણે નવી સાઈડ ઉપર જવાનું ત્યાં બતાવું તમને કેવું કે તો આજ માટે આટલું જ તો મળીએ આપણે બીજા લોગમાં બાય.